મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામના બેસરનમાં એક મોટો આતંકવાદી હુમલો થયો, જે બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ હુમલામાં 22 લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે. આ હુમલામાં જે ગુજરાતીઓના મોત થયા છે તેમાં ભાવનગરના પિતા પુત્ર અને સુરતના એક યુવકના મોતની પુષ્ટિ થઈ હતી. ત્યારે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં ઈસુદાન ગઢવીએ આ આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડ્યો હતો. આ સાથે તેમણે આતંકવાદીઓ વિરુદ્ધ કેન્દ્ર સરકાર કડકમાં કડક પગલાં લે તેવી માંગ કરી છે અને કેન્દ્ર સરકારના તમામ પગલાંમાં આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.